હેલો નમસ્કાર મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત જીકે ગુરુ પર હું પંકજ કંજરિયા તમારું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, પીએસઆઈની પેપર જે છે આજ રોજ એટલે કે તારીખ 13/4/2025ના રોજ એનું પેપર લેવામાં આવ્યું. તો એનું પાર્ટ બીનું આજે આપણે આ વિડીયોની અંદર આખું સોલ્યુશન કરવાના છીએ. તો આ વિડીયો જે છે શરૂઆતથી લઈને છેલ્લે સુધી જોજો. તમામ પ્રશ્નો જે છે આપણે એને સોલ્યુશન કરવાની આપણી ટ્રાય કરશું. અને વિડીયો શરૂ કરતાં પહેલાં ચેનલ પર નવા હોય ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. વિડીયો સારો લાગે તો લાઇક કરજો, તમારા મિત્રો જોડે શેર કરજો. તમારો કોઈ ડાઉટ હોય તો પણ કોમેન્ટની અંદર જણાવજો. તો સૌપ્રથમ આપણે પાર્ટ બીનું આપણે સોલ્યુશન કરવાના છીએ. તો એમાં સૌપ્રથમ ક્વેશ્ચન હતો કે કયા સુધારા અધિનિયમે ભારતીય બંધારણની પ્રસ્તાવનામાં ફેરફાર કર્યો? એટલે આપણું જે આમુખ હતું એ કયા બંધારણીય સુધારા દ્વારા ફેરફાર કરવામાં આવ્યો હતો? તો આપણો 42મો બંધારણીય સુધારો હતો 1946માં. તો એની અંદર આપણા ભારતના બંધારણના આમુખમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ છે કે જસ્ટિસ કે.એસ. પુટ્ટાસ્વામી વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયા કેસના સુપ્રીમ કોર્ટના ચુકાદા મુજબ કયા અધિકારને મૂળભૂત અધિકાર તરીકે સ્થાપિત કર્યો? તો 2017ની અંદર જે આ કેસ આવેલો તો એની અંદર આપણો જે ગોપનીયતાનો અધિકાર છે એટલે કે રાઇટ ટુ પ્રાઇવસીનો અધિકાર છે એને મૂળભૂત અધિકાર તરીકે એને જાહેર કર્યો હતો. મૂળભૂત અધિકારો જે છે આપણા ભારતના બંધારણના કયા ભાગમાં જોવા મળે? તો ભાગ 3ની અંદર આપણા મૂળભૂત અધિકારો છે. પહેલા ભાગની અંદર આપણા રાજ્ય અને તેની રાજ્ય વગેરેનું છે. બીજા ભાગમાં નાગરિકતા છે. ત્રીજા ભાગમાં મૂળભૂત અધિકારો છે. ચોથા ભાગમાં રાજ્યનીતિના નિર્દેશક સિદ્ધાંતો છે. ત્યારબાદ છે કે ભારતનું બંધારણ તેની અંતિમ સત્તા કોની પાસેથી મેળવે છે? તો એ ભારતની પ્રજા પાસેથી તેની અંતિમ સત્તા જે છે એ મેળવે છે. ત્યારબાદ છે કેમ કે આપણા ભારતના બંધારણની અંદર લખેલું છે અમે ભારતના લોકો, વી આર ધ પીપલ ઓફ ઇન્ડિયા, એટલે કે આની જે સત્તા જે છે છેલ્લી સત્તા ભારતને લોકોને આપવામાં આવેલી છે. ત્યારબાદ છે ભારતીય બંધારણના આર્ટિકલ 19 હેઠળ મૂળભૂત અધિકારો કોને આપવામાં આવેલા છે? તો એ આપણા ભારતના નાગરિક હોય એને જ આપવામાં આવેલા છે. આર્ટિકલ 19 હેઠળના સ્વતંત્રતાની અભિવ્યક્તિવાળા. નીચેના પૈકી કયો ગ્રીન હાઉસ વાયુ નથી પૂછ્યું છે? તો કાર્બન ડાયોક્સાઇડ છે, નાઇટ્રોજન છે, ઓકે, મિથેન છે, આ બધા ગ્રીન હાઉસ ગેસ છે. હિલિયમ છે, ગ્રીન હાઉસ ગેસ નથી. ભારતની અંદર પ્રોજેક્ટ ટાઈગર વાઘ માટેનો જે ક્યારે શરૂ કરવામાં આવ્યો હતો? તો 1973ની અંદર પ્રોજેક્ટ ટાઈગર શરૂ કરવામાં આવ્યો હતો. એસિડ વરસાદ માટે કયો ગેસ જવાબદાર છે? તો એના માટે સલ્ફર ડાયોક્સાઇડ છે એ એસિડ વરસાદ માટે જવાબદાર છે. ભૂકંપનું માપન કરવા માટે કયું સાધન વપરાય? તો એના માટે સિસ્મોગ્રાફી યંત્ર માપવામાં આવે છે. 2001ની અંદર ગુજરાતની અંદર હેવી ભૂકંપ થયો હતો. એમાં ખાસ કરીને ભુજ અને સૌરાષ્ટ્ર વિસ્તાર જે છે એની અંદર વધારે થયો હતો. ત્યારબાદ જે ભારતના બંધારણને ઘડવામાં સૌથી મોટો સ્ત્રોત કયો છે? તો ભારત સરકાર અધિનિયમ 1935 હતો એનો સૌથી મોટો સહારો લેવામાં 2/3 જેટલું બંધારણ તો આપણા ભારત સરકાર અધિનિયમ 1935માંથી લેવામાં આવેલ છે. બંધારણ સભાએ ભારતીય બંધારણ ક્યારે અપનાવ્યું? તો 26 નવેમ્બર 1949માં અપનાવ્યું અને 1925માં એ 26 જાન્યુઆરી 1950માં લાગુ થયું. બંધારણ સભાએ ભારતનું બંધારણ ઘડવા માટે કેટલી બેઠકો કરી? ટોટલ 11 સત્ર યોજવામાં આવ્યા હતા. બંધારણ સભામાં ડૉક્ટર બી.આર. આંબેડકરની અધ્યક્ષતામાં મુસદ્દા સમિતિની રચના ક્યારે થઈ હતી? તો 29 ઓગસ્ટ 1947માં મુસદ્દા સમિતિ એટલે કે ડ્રાફ્ટિંગ સમિતિની રચના થઈ હતી. ભારતના સંવિધાનમાં મૂળભૂત ફરજો કયા ભાગમાં છે? તો ભાગ 4 ની અંદર મૂળભૂત ફરજોની જોગવાઈ કરવામાં આવી છે. ક્રિપ્ટોકરન્સી એટલે શું? તો કે ડિજિટલ ચલણ છે. ક્રિપ્ટોકરન્સી એક જાતનું ડિજિટલ ચલણ છે. ત્યાર પછી ઈસરો જે છે એટલે શું? તો કે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન, જેને આપણે ઈસરો કહીએ છીએ, અવકાશ સંશોધન સંસ્થા આપણી ભારતની. 1 નેનોમીટર એટલે કેટલી? 1 × 10⁻⁹ એટલે નેનોમીટર થાય. ડીએનએનો મતલબ શું થાય? તો ડીઓક્સિરિબોન્યુક્લિક એસિડ. જો આ ડીએનએનું પૂરું નામ છે, થોડુંક ઓકવર્ડ ઉચ્ચાર છે. આઈએમએફનું આઈએમએફનું શું કાર્ય કરે? ઇન્ટરનેશનલ મોનિટરિંગ ફંડ છે એ શું કાર્ય કરે? તો વિશ્વના જે બધા જે એક અંદર જોડાયેલા દેશો છે એમને આર્થિક સહાય પૂરી પાડવાની કાર્ય કરે છે. આપણે જે યુનો છે, યુનાઇટેડ નેશન ઓર્ગેનાઇઝેશનની અંદર જેટલા દેશો જે જોડાયેલા છે એને આર્થિક સહાય પૂરી પાડે છે.
ભારતીય બંધારણમાં કેટલી મૂળભૂત ફરજો હતી? તો આપણા બંધારણમાં ટોટલ 11 ફરજો છે. પહેલાં 10 હતી, પાછળથી એક જોડવામાં આવી શિક્ષણવાળી. શિક્ષણનો અધિકાર અધિનિયમ 2009 મુજબ કઈ ઉંમરના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ આપવું જોઈએ, મળવું જોઈએ? તો 6 થી 14 વર્ષના બાળકોને ફરજિયાત શિક્ષણ આપવાની જોગવાઈ કરવામાં આવે છે. એના માટે આરટી એક્ટ લાવવામાં આવ્યો, રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ પણ લાવવામાં આવેલો. ભારતીય બંધારણમાં પુરુષો અને સ્ત્રીઓ બંને માટે સમાન કામ માટે સમાન વેતન વિશે ક્યાં ઉલ્લેખ જોવા મળે છે? તો આપણા રાજ્યનીતિના નિર્દેશક સિદ્ધાંતો છે, એમાં પુરુષો અને સ્ત્રીઓ બંનેને સમાન કામ માટે સમાન વેતનની જોગવાઈ કરવામાં આવી છે. લોકસભાની ચૂંટણી લડવા માટે ઉમેદવારની લઘુત્તમ ઉંમર મર્યાદા કેટલી હોય? તો લોકસભાની ચૂંટણી લડવી હોય તો મિનિમમ 25 વર્ષની ઉંમર હોવી જોઈએ. રાજ્યસભાના સભ્યની ચૂંટણી લડવી હોય તો એમાં લઘુત્તમ 30 વર્ષની ઉંમર હોવી જોઈએ. અને ભારતના રાષ્ટ્રપતિ બનવા માટે લઘુત્તમ ઉંમર 35 વર્ષ હોવી જોઈએ. કયું વિધેયક લોકસભા અને રાજ્યસભા દ્વારા વિશેષ બહુમતીથી પસાર થાય છે? તો આપણું કોન્સ્ટિટ્યુશનલ અમેન્ડમેન્ટ છે, બંધારણની અંદર સુધારો કરવો હોય તો એ માટે વિશેષ બહુમતીની જરૂર પડે છે. ગુજરાતે વસંત પંચમી ક્યારે ઉજવી? તો 2 ફેબ્રુઆરી 2025ના રોજ વસંત પંચમી ઉજવવામાં આવી હતી. કયા મહાનુભાવ વર્ષ 2024માં વડોદરામાં આવ્યા હતા? તો સ્પેનના વડાપ્રધાન હતા પેટ્રો સોન્ચેઝ, એ વડોદરાની મુલાકાત લીધી હતી. ઓઝોન સ્તર શું દર્શાવે છે? તો સૂર્ય કિરણો જે છે એને શોષી લે છે, એના માટેનું છે ઓઝોન સ્તર. માનવીની ભવાઈ નવલકથા કોણે લખેલી? તો આપણા પન્નાલાલ પટેલ છે. 1985ની અંદર એમને જ્ઞાનપીઠ પુરસ્કાર પણ મળેલો આ માનવીની ભવાઈ નવલકથા માટે. સેબી શું છે? તો કે સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા આપણી જે શેર માર્કેટ છે એનું નિયંત્રણ કરે છે, સ્ટોક એક્સચેન્જનું. કેશવાનંદ ભારતી વર્સિસ સ્ટેટ ઓફ કેરાલા કેસમાં ભારતની સુપ્રીમ કોર્ટે કયો ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો? તેમાં કહેવામાં આવ્યું હતું કે ભારતના બંધારણનું જે આમુખ જે છે એ બંધારણનો મૂળભૂત સંરચના છે, અને જેને આપણે બંધારણીય સુધારા દ્વારા પણ આપણે એને બદલી શકીએ છીએ. તો સંસદ ભારતના બંધારણની મૂળ સંરચનાને બદલી શકે છે. બંધારણનું અર્થઘટન કરવાની અંતિમ સત્તા કોની પાસે હોય છે? તો એ સુપ્રીમ કોર્ટ ભારતના બંધારણનું અર્થઘટન કરી શકે છે. ભારતમાં પંચાયતી રાજ વ્યવસ્થાની ભલામણ કઈ સમિતિએ કરી હતી? તો બળવંતરાય મહેતા સમિતિએ કરી હતી. બંધારણના ભાગ XVIIમાં શેનો ઉલ્લેખ કરવામાં આવે છે? તેમાં આપણી જે રાજભાષા છે એનો ઉલ્લેખ કરવામાં આવેલો છે. ત્યાર પછી બંધારણમાં સુધારો કરવાની કાર્યરીતિ બંધારણના કયા આર્ટિકલમાં જોવા મળે? તો આર્ટિકલ 368ની અંદર બંધારણમાં સુધારો કરવાની જોગવાઈ કરવામાં આવેલી છે. ચીપકો આંદોલન શેની સાથે જોડાયેલ છે? તો વૃક્ષોને કાપતા અટકાવવા માટે ચીપકો આંદોલન કરવામાં આવ્યું હતું ઉત્તરાખંડમાં. લાલ ગ્રહ કયો છે? તો મંગળ ગ્રહ છે, એ લાલ ગ્રહ છે. માનવ શરીરનું સૌથી મોટું અંગ કયું છે? તો એ યકૃત જે છે એ મોટું અંગ છે. કયું તત્વ સૂર્યમાં સૌથી વધુ માત્રામાં હોય છે? તો હાઇડ્રોજન સૌથી વધારે માત્રામાં હોય છે. પ્રકાશની પ્રતિ સેકન્ડ ઝડપ કેટલી હોય છે? તો 299, 792, 458 મીટર પ્રતિ સેકન્ડ. આ જવાબ એની અંદર આવશે. CRPF એટલે શું? તો સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ, CRPF જેને કહેવામાં આવે છે. ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા ક્યારે અમલમાં આવી? તો 1 જુલાઈ 2024ના રોજ આ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા જે છે એ અમલમાં. પહેલાં આપણે ઇન્ડિયન પિનલ કોડ હતા, એની જગ્યાએ હવે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા આવી ગઈ. BNS ઓકે, આ FIR વાળો છે. રાજ્યમાં પોલીસના વડા કોણ હોય? તો ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ, જેને આપણે DGP કહે છે. ગુજરાતના DGP અત્યારે વિકાસ સહાય છે, તો એને જે DGP હોય ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ, રાજ્યની અંદર પોલીસ વડા હોય છે. FIR એટલે શું? FIR આપણે જનરલી ગમે ત્યારે આ શબ્દ વાપરતા છે કે આપણે પોલીસ સ્ટેશનની અંદર એની FIR કરી. તો એ છે ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ. આપણે પોલીસની અંદર કેસ કરવો હોય તો એના માટે પહેલાં FIR રજીસ્ટર કરવી પડે. ભારતમાં GST ક્યારે અમલમાં આવ્યો? તો 1 જુલાઈ 2017થી ભારતમાં GSTનો અમલ થયો. ભારતના GDPમાં સૌથી વધુ યોગદાન કયા ક્ષેત્રનું છે? તો સૌથી વધારે આપણે GDP જે છે એ સેવા ક્ષેત્રનું યોગદાન સૌથી વધારે છે. પરંતુ રોજગારી જે છે એ સૌથી વધારે કૃષિ ક્ષેત્રમાં છે, પરંતુ GDP જે છે એ સૌથી વધારે સેવા ક્ષેત્રમાં છે. દીનદયાલ બંદરનું જૂનું નામ શું હતું? તો કંડલા બંદર હતું. એનું પણ
એનું અત્યારે નવું નામ છે પંડિત દીનદયાળ ઉપાધ્યાય બંદર. કૃષિ સંશોધન માટે જાણીતી ભારતીય સંસ્થા ICARનું પૂરું નામ શું છે? તો ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ. ગુજરાતનો સૌથી મોટી GIDC ક્યાં આવેલી છે? તો એ સાણંદમાં આવેલી છે. ભારતની પ્રાચીન સંસ્કૃતિને ઇતિહાસમાં કયા નામથી ઓળખવામાં છે? તો એ સિંધુ સંસ્કૃતિ તરીકે આપણે ઓળખીએ છીએ, ઇન્ડસ વેલી સિવિલાઇઝેશન. પ્લાસીની લડાઈ થઈ 1717માં, ત્યારે રોબર્ટ ક્લાઇવ જે થઈ હતી. રોબર્ટ ક્લાઇવ જે છે એમની સાથે અંગ્રેજોના પ્રતિનિધિ હતા રોબર્ટ ક્લાઇવ. અષ્ટાધ્યાયી સંસ્કૃત વ્યાકરણ ગ્રંથના લેખક કોણ છે? તો પાણીની આપણે અષ્ટાધ્યાયી વ્યાકરણ લખેલું છે. ભારતીય સાહિત્યનો પ્રારંભ ક્યાંથી થાય? તો આપણા વેદ જે છે, 4 વેદ, ત્યાંથી આપણી ભારતીય સાહિત્યની શરૂઆત થાય છે. ગુજરાતમાં સશસ્ત્ર ક્રાંતિની પ્રેરણા કોને આપી? તો એ આવતા આપણા અરવિંદ ઘોષ. રોજર ફેડરર શું રમતા? તો એ ટેનિસ રમતા. કઈ રમત માટે ફિફા વર્લ્ડ કપ આપવામાં આવે? તો ફૂટબોલ માટે ફિફા વર્લ્ડ કપ આપવામાં આવે છે. મહાત્મા મંદિર કન્વેન્શન એન્ડ એક્ઝિબિશન સેન્ટર ક્યાં આવેલું છે? આપણા ગાંધીનગરની અંદર પ્રસિદ્ધ મહાત્મા મંદિર આવેલું છે. ધ ડિજિટલ માર્કેટ્સ એક્ટ કોની સાથે સંકળાયેલો છે? તો યુરોપિયન યુનિયન સાથે સંકળાયેલો છે. ધ ડિજિટલ માર્કેટ્સ એક્ટ આપણી જે યુરોપિયન ઓર્ગેનાઇઝેશનની કરન્સી માટેનો કંઈક છે. મધુબની કલા ક્યાંની વખણાય છે? તો બિહારની મધુબની કલા વખણાય છે. જય જય ગરવી ગુજરાત ગીત કોણે લખેલું? તો આપણા વીર નર્મદ છે, એમના ગીત લખેલું છે. ત્યારબાદ બ્રિટિશ ભારતમાં રોલેટ એક્ટ ક્યારે આવ્યો હતો? તો 1919ની અંદર રોલેટ એક્ટ આવ્યો હતો. ત્યારબાદ બારડોલી સત્યાગ્રહ જે આપણે સરદાર વલ્લભભાઈ પટેલની આગેવાનીમાં કરવામાં આવ્યો હતો સુરત જિલ્લાના બારડોલીમાં. તો એ 1928ની અંદર બારડોલી સત્યાગ્રહ કરવામાં આવ્યો હતો. સ્વપ્ન પ્રભા વાસ દત્તના નાટકના લેખક કોણ છે? તો કવિ ભાસનું આ જે છે પ્રખ્યાત નાટક છે. ક્ષેત્રફળની દ્રષ્ટિએ ભારતનું સૌથી મોટું રાજ્ય કયું છે? તો એ છે આપણું રાજસ્થાન રાજ્ય. કઈ ઋતુને ઈસવીસન 2014નું બુકર પ્રાઇઝ ઇનામ મળ્યું હતું? તો ઓર્બિટેટલ છે, એ નવલકથા છે, નોવેલ છે, એને 2014નું બુકર પ્રાઇઝ મળેલું છે. બુકર પ્રાઇઝ 2025માં પદ્મ પુરસ્કાર કોને મળેલો નથી પૂછ્યું છે? તો જો તૃષા શુક્ર આપણા ગુજરાતના છે, એમને મળેલો છે. રતન પારુમીને મળેલો છે. વિનાયક લોહિનીને મળેલો છે. આ પંકજ શાહ જે છે એમને પદ્મશ્રી એવોર્ડ મળેલો નથી. કયું રાજ્ય મસાલોની ભૂમિ તરીકે ઓળખાય છે? તો કેરળને મસાલોની ભૂમિ તરીકે ઓળખવામાં છે. ગુજરાતનું સૌથી ઊંચું શિખર કયું છે? તો એ છે ગિરનાર. ત્યાર પછી આપણે ગુજરાતી ભાષા કયા જૂથની છે? તો એ દ્રવિડિયન કુળની ભાષા કહેવામાં આવે છે. નીચેના પૈકી કયો વાક્યનો પ્રકાર નથી? જો સાદું વાક્ય આવે, સંયુક્ત વાક્ય આવે, સંકુલ વાક્ય. વિભક્તિ જે છે એ પ્રકાર નથી વાક્યનો. મોનાલિસા ચિત્રના ચિત્રકાર કોણ હતા? તો લિયોનાર્ડો દ વિન્ચી. કયા ક્ષેત્રમાં દાદા સાહેબ ફાળકે પુરસ્કાર અપાય? તો એ ફિલ્મ ક્ષેત્ર માટે દાદા સાહેબ ફાળકે પુરસ્કાર આપવામાં છે. છેલ્લે કંઈ મિથુન ચક્રવર્તીને મળ્યો હતો ફિલ્મ પુરસ્કાર, દાદા સાહેબ ફાળકે પુરસ્કાર. કઈ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ નથી? ગેટવે ઓફ ઇન્ડિયા છે, ફતેહપુર સિકરી છે, આગ્રાનો કિલ્લો છે, સુંદરવન જે આપણું જે છે એ નથી. વિશ્વ પર્યાવરણ દિવસ ક્યારે ઉજવવામાં આવે? તો 5 જૂને ઉજવવામાં આવે છે. 7 એપ્રિલે વિશ્વ આરોગ્ય દિવસ છે, એ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનની સ્થાપના થઈ હતી, એટલા માટે આપણે વિશ્વ આરોગ્ય દિવસ ઉજવીએ છીએ. તાપી નદી પર કઈ યોજના આવેલી નથી? જો ઉકાઈ જે છે આવેલી છે, કાંકરાપાઈ આવેલી છે, ધરોઈ નથી આવેલી. પિઠોરા શું છે? તો એક જાતની ભીંત ચિત્રકળા છે, જે છોટાઉદેપુરની અંદર રાઠવા સમુદાય ભાઈઓ દ્વારા ભીંત ચિત્રકળા કરવામાં છે. પિઠોરા. કોણાર્કનું સૂર્ય મંદિર કયા રાજ્યમાં આવેલું છે? તો એ આપણા ઓડિશાની અંદર આવેલું છે. ભારતમાં હેમિસ રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે? તો એ આપણા લદ્દાખની અંદર આવેલું છે હેમિસ રાષ્ટ્રીય ઉદ્યાન. રાષ્ટ્રીય શાયર કોણ હતા આપણા? તો એ ઝવેરચંદ મેઘાણી. વિમાન કયા સિદ્ધાંત મુજબ ઉડે છે? તો આર્કિમિડીઝના સિદ્ધાંત મુજબ એ વિમાન જે છે એ ઉડે છે. પ્રથમ કમ્પ્યુટરની શોધ કોણે કરી હતી? તો એ હતા ચાર્લ્સ બબેજ. રેમ એટલે શું? તો કે રેન્ડમ એક્સેસ મેમરી, રેમનું પૂરું નામ છે. એઆઈ એટલે તો કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. રોબોટિક્સમાં કઈ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવે? તો અત્યારે જે આ કૃત્રિમ બુદ્ધિ એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દ્વારા આપણે રોબોટ્સને ચલાવવામાં આવે છે. કયું સાંસ્કૃતિક નૃત્ય મુખ્યત્વે ઉત્તર ભારત સાથે જોડાયેલું છે? તો કથક જે છે એ આપણા ઉત્તર ભારત સાથે મુખ્યત્વે જોડાયેલું છે.
મહાબલીપુરમમાં આવેલા મંદિરો કયા નામથી ઓળખાય છે? તેને રથ મંદિરો કહેવામાં આવે છે. યુનેસ્કોનું પૂરું નામ શું છે? તો કે યુનાઇટેડ નેશન એજ્યુકેશન એન્ડ સાયન્ટિફિક એન્ડ કલ્ચર ઓર્ગેનાઇઝેશન. કયા ગુજરાતી કવિને જ્ઞાનપીઠ પુરસ્કાર મળેલો નથી પૂછ્યું છે? ઉમાશંકર જોશીને 67માં મળ્યો હતો, 1967માં. પન્નાલાલ પટેલ 1985માં મળ્યો હતો. રાજેન્દ્ર શાહને 2001માં મળ્યો હતો. સુંદરમને મળેલો નથી, એટલે સુંદરમ જવાબ આવશે. ગુજરાતમાં નવી રંગભૂમિના શરૂઆત કોણે કરી હતી? તો એ હતા આપણા ચંદ્રવદન ચિમનલાલ મહેતા. 2024માં કઈ ફિલ્મને ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો? તો એ હતી બાર્થ ફેલને ફિલ્મફેર એવોર્ડ મળેલો છે. G20 સમિટ ભારતમાં ક્યારે છેલ્લે યોજાઈ? તો એ 2023માં G20 સમિટ યોજાઈ હતી. ભારતના ઉપરાષ્ટ્રપતિ તરીકે કયા મહાનુભાવે સેવા આપેલી નથી? તો હતા ઘનશ્યામ તિવારીએ સેવા આપેલી નથી. જો જગદીપ ધનખડ અત્યારે છે, KR નારાયણ રહી ગયા, વૈકેયા નાયડુ રહી ગયા. ઓકે, તો આ હતા મોટાભાગના પાર્ટ એનું પેપર સોલ્યુશન PSIનું. તમને કોઈ ડાઉટ હોય તો તમને કોઈ ક્વેશ્ચનમાં તો તમારા કોમેન્ટની અંદર જરૂર જણાવજો. તમને આ પેપર કેવું લાગ્યું, તમારા પાર્ટ બીમાં કેવા માર્ક થાય છે એ પણ તમે કોમેન્ટની અંદર જરૂર બતાવજો, જેથી કરીને આપણે મેરિટનું એનાલિસિસ કરી શકીએ.